તમે જોઈ રહ્યા છો બાયોલોજી પ્રેક્ટિકલ્સ એક્સપ્લેનેશન વિથ નમહેશ પટેલ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોમાં આપણે બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં પ્રશ્ન 3માં પૂછાતા અનેક પ્રેક્ટિકલને પરફોર્મ કરીશું, જેનો હેતુ છે અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી। મિત્રો, આ પ્રેક્ટિકલમાં તમારે સ્લાઇડ પર આસ્થાપન તૈયાર કરી સ્લાઇડને માઇક્રોસ્કોપમાં ગોઠવી પરીક્ષકને બતાવવાની રહેશે। સાથે અવલોકન તારણની નોંધ સાથે જરૂરી નામ નિર્દેશનયુક્ત આકૃતિ પણ દોરવાની રહેશે। તો ચાલો પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ એ પહેલા તેના સિદ્ધાંતને સમજી લઈએ। આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે જરૂરી સાધનો તરીકે 10% સુક્રોઝનું દ્રાવણ, 40% HCl, સૂક્ષ્મદર્શક યંત્ર, ડિસેક્શન બોક્સના સાધનોમાં સ્લાઇડ, કવર સ્લિપ, ચીપીઓ, બ્રશ, ડ્રોપર અને નીડલ, પાણી, બારમાસી અથવા ધતુરાના પુષ્પ અને ફિલ્ટર પેપર જેવા સાધનોની જરૂરિયાત રહેશે। પ્રેક્ટિકલના સિદ્ધાંતને સમજી લઈએ તો કુદરતી રીતે એટલે કે ઇન વિવો સ્ત્રીકેસરના પરાગાસન પર સંગત પરાગરજ અંકુરણ પામે છે। જો કે અભ્યાસ માટે પરાગરજને કૃત્રિમ માધ્યમમાં ઇન વિટ્રો પણ અંકુરણ માટે પ્રેરી શકાય છે। પરાગરજનું બાહ્ય આવરણ એટલે કે એક્સેન સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે। જ્યાં તે ગેરહાજર હોય ત્યાં છિદ્રો જોવા મળે છે, જેને જનન છિદ્રો એટલે કે જર્મપોર કહે છે। પરાગરજનું અંતઃ આવરણ એટલે કે ઇન્ટાઇન સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે। અંકુરણ દરમિયાન પરાગરજના બાહ્ય આવરણમાં આવેલા જનન છિદ્રો દ્વારા પરાગરજનું અંતઃ આવરણ પરાગનલિકા એટલે કે પોલન ટ્યુબ સ્વરૂપે બહાર આવે છે। અહીંયા માઇક્રોસ્કોપિક સ્લાઇડમાં અંકુરિત પરાગરજમાંથી વિકસેલી પરાગનલિકાને જોઈ શકાય છે। આકૃતિ એ પોલન ગ્રેન એટલે કે પરાગરજની રચના બતાવે છે, જેમાં સૌથી બહારના આવરણને બાહ્ય આવરણ કે એક્સેન કહે છે, જે સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે। બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિનની ગેરહાજરી હોય છે ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે, જેને જનન છિદ્રો એટલે કે જર્મપોર કહે છે। પરાગરજનું અંતઃ આવરણ એટલે કે ઇન્ટાઇન સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે। આકૃતિ બી જર્મિનેટિંગ પોલન ગ્રેનની એટલે કે અંકુરિત પરાગરજની છે, જેમાં પરાગરજનું અંતઃ આવરણ એટલે કે ઇન્ટાઇન જનન છિદ્ર દ્વારા પરાગ નલિકા એટલે કે પોલન ટ્યુબ સ્વરૂપે બહાર નીકળેલું જોઈ શકાય છે। તો આ છે પ્રેક્ટિકલનો સિદ્ધાંત। ચાલો પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ। આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે જરૂરી સાધનો તરીકે પૂર્ણ વિકસિત બારમાસીના પુષ્પ, 10% સુક્રોઝનું દ્રાવણ, પાણી, 40% HCl, ડિસેક્શન બોક્સના સાધનોમાં સ્લાઇડ, કવર સ્લિપ, ચીપીઓ, નીડલ, સર્જિકલ બ્લેડ અને માઇક્રોસ્કોપની જરૂર પડશે। સૌથી પહેલા આપણે એક સ્વચ્છ સ્લાઇડ લઈશું અને એ સ્લાઇડ ઉપર પૂર્ણ વિકસિત બારમાસીના પુષ્પને લઈ અને એમાંથી એના દલપત્રોને દૂર કરી અને પરાગરજ જે છે એનો છંટકાવ આ સ્લાઇડ ઉપર કરીશું। અહીંયા આપણે પરિપક્વ પરાગરજ જોઈએ છીએ, એટલે પૂર્ણ વિકસિત પુષ્પ લઈશું અને ચીપિયાની મદદથી એના દલપત્રો જે છે એ દલપત્રોને કાળજીપૂર્વક દૂર કરીશું। હવે નીડલની મદદથી કાળજીપૂર્વક એના પુંકેસરોને ખુલ્લા કરીશું અને ખુલ્લા થયેલા પુંકેસરોને એની અંદર આ પ્રકારે પુંકેસરો તમને દેખાશે। તો નીડલની મદદથી પરાગરજ જે છે એ પરાગરજનો છંટકાવ આ સ્લાઇડ ઉપર આપણે કરીશું। આ રીતે છંટકાવ કરશો એટલે ઘણી બધી પરાગરજ સ્લાઇડ ઉપર આવી જશે। હવે આ જે પરાગરજ છે એ પરાગરજ ઉપર આપણે એક ટીમ્પું 1 થી 2 ટીમ્પા સુક્રોઝના દ્રાવણ 10% સુક્રોઝનું દ્રાવણ આપણે આ પરાગરજ ઉપર લઈશું
અને એના ઉપર 40% HCl નું એક ડ્રોપ, માત્ર એક ડ્રોપ 40% HCl નું લઈશું. આમ તો સાંદ્ર HCl ની વગર પણ આપણે પ્રેક્ટિકલને પરફોર્મ કરી શકીએ છીએ, પરંતુ HCl નું ડ્રોપ લેવાથી ખૂબ જ સરસ રીતે એક પરાગરજમાંથી 3 પરાગનલિકાઓ અંકુરિત થયેલી આપણે જોઈ શકીએ છીએ. હવે આ રીતે આ જે સ્લાઇડ છે એને 8 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું અને ત્યાર પછી એના ઉપર કવર સ્લિપ ઢાંકીશું. હવે 5 મિનિટ પછી આપણે સ્લાઇડ ઉપર બબલ્સ ન રહે એ રીતે કવર સ્લિપને ઢાંકી દઈએ છીએ આ રીતે, અને વધારાનું જે સુક્રોઝનું દ્રાવણ છે એને ફિલ્ટર પેપરની મદદથી શોષી લઈએ છીએ. આ રીતે વધારાના સુક્રોઝના દ્રાવણને આપણે ફિલ્ટર પેપરની મદદથી શોષી લઈએ છીએ. આપણા પરાગરજને સેફ્રેનિનથી અભિરંજિત કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. અહીંયા આપણે સેફ્રેનિનથી અભિરંજિત કરી નથી. તો આ રીતે સ્લાઇડ જે છે એ આપણી તૈયાર છે, સ્લાઇડનું આસ્થાપન તૈયાર છે. હવે એને આપણે માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરવાનું છે. માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરતા પહેલા માઇક્રોસ્કોપને 10x માં રાખી અને પ્રકાશને સેટ કરી દઈશું. અને હવે આ સ્લાઇડને આપણે અવલોકન હેઠળ રાખીશું અને હવે પરાગરજ નું અવલોકન કરીશું. જ્યારે આપણે લેબમાં પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ છીએ ત્યારે જુદા જુદા 5 વિસ્તારમાં અંકુરિત થયેલી પરાગરજનું અવલોકન કરીએ છીએ, પરંતુ એક્ઝામની અંદર માત્ર તમારે કોઈ એક વિસ્તારમાં જ અંકુરિત થયેલી પરાગરજને પરીક્ષકને બતાવવાની રહેશે. તો ચાલો જુદા જુદા 5 અવલોકન વિસ્તારમાં દેખાતી કુલ પરાગરજની સંખ્યા અને તેમાંથી અંકુરિત થયેલી પરાગરજની સંખ્યાને કાઉન્ટ કરી લઈએ. અવલોકન હેઠળના વિસ્તાર 1માં અવલોકન કરતા પ્રત્યેક પરાગરજમાંથી 3 પરાગનલિકા આપણને વિકસેલી અંકુરિત થયેલી જોઈ શકાય છે. અવલોકન વિસ્તાર 1માં કુલ 20 પરાગરજમાંથી 15 પરાગરજનું અંકુરણ થયેલું આપણે જોઈ શકીએ છીએ. આ જ રીતે હવે બીજા વિસ્તારમાં આપણે પરાગરજના અંકુરણની સંખ્યાને કાઉન્ટ કરીએ. અવલોકન વિસ્તાર 2માં કુલ 22 પરાગરજમાંથી 20 પરાગરજનું અંકુરણ થયેલું જોઈ શકાય છે. એ જ રીતે હવે ત્રીજા વિસ્તારમાં પરાગરજની અંકુરણની સંખ્યાને આપણે કાઉન્ટ કરીએ. અવલોકન હેઠળના ત્રીજા વિસ્તારમાં કુલ 14 પરાગરજમાંથી 13 પરાગરજનું અંકુરણ થયેલું જોઈ શકાય છે. આ જ રીતે ચોથા વિસ્તારમાં આપણે પરાગરજના અંકુરણની સંખ્યાને કાઉન્ટ કરીએ.
ચોથા અવલોકન વિસ્તારમાં કુલ 13 પરાગરજમાંથી 10 પરાગરજનું અંકુરણ થયેલું જોઈ શકાય છે. અને આ જ રીતે હવે આપણે પાંચમો જે અવલોકન વિસ્તાર છે એ પાંચમા અવલોકન વિસ્તારમાં પરાગરજના અંકુરણની સંખ્યાને કાઉન્ટ કરીએ. તો પાંચમા અવલોકન વિસ્તારમાં કુલ 16 પરાગરજમાંથી 10 પરાગરજનું અંકુરણ થયેલું આપણે જોઈ શકીએ છીએ. આપણે લીધેલા અવલોકનોને આપણે અવલોકન કોષ્ટકમાં નોંધી દીધા છે. અવલોકન વિસ્તાર 1માં કુલ 20 પરાગરજમાંથી 15 પરાગરજ અંકુરિત થયેલી છે. બીજા વિસ્તારમાં પરાગરજની કુલ સંખ્યા કેપિટલ N 22 છે અને એમાંથી અંકુરિત થયેલી પરાગરજ સ્મોલ n 20 છે. ત્રીજા અવલોકન વિસ્તારમાં 14 પરાગરજમાંથી કુલ 13 પરાગરજ અંકુરિત થયેલી છે. ચોથા અવલોકન વિસ્તારમાં કુલ પરાગરજ 13 છે, એમાંથી 10 જેટલી પરાગરજ અંકુરિત થયેલી છે. અને પાંચમા અવલોકન વિસ્તારમાં કુલ સંખ્યા પરાગરજની કુલ સંખ્યા કેપિટલ N 16 છે અને એમાંથી અંકુરિત થયેલી પરાગરજની સંખ્યા સ્મોલ n 10 છે. હવે આ રીતે આપણે 5 જે અવલોકનો લીધા છે એની સરેરાશ લઈ લઈએ છીએ. એટલે આનો સરવાળો 85/5 એટલે 17 પરાગરજ એની સરેરાશ આવે છે. કુલ પરાગરજની સંખ્યા 17 છે અને એમાંથી અંકુરિત થયેલી પરાગરજની સરેરાશ લેવા માટે આનો સરવાળો કરીએ છીએ. 68/5 આપણા 5 અવલોકનો એટલે કે 14 પરાગરજ જે છે એ અંકુરિત થયેલી છે. મેં અગાઉ કહ્યું એમ ફરીવાર તમને કહી દઉં કે લેબની અંદર જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે એમાં આપણે જુદા જુદા 5 વિસ્તારના અવલોકનો લઈએ છીએ, પરંતુ પ્રેક્ટિકલ એક્ઝામમાં માત્ર ને માત્ર તમારે કોઈ એક વિસ્તારમાં જ અવલોકન બતાવવાનું રહેશે પરીક્ષકને. હવે અંકુરિત પરાગરજની ટકાવારી માટેનું સૂત્ર છે સ્મોલ n અપોન કેપિટલ N ઇન્ટુ 100. એટલે પ્રથમ જે વિસ્તાર છે એમાં 75% પરાગરજ અંકુરિત થયેલી છે. બીજા વિસ્તારમાં 90.90% પરાગરજ અંકુરિત થયેલી છે. ત્રીજા અવલોકન વિસ્તારમાં 92.85% પરાગરજ અંકુરિત થયેલી છે. ચોથા અવલોકન વિસ્તારમાં 76.92% પરાગરજ અંકુરિત થયેલી છે. પાંચમા અવલોકન વિસ્તારમાં 62.50% પરાગરજ અંકુરિત થયેલી છે. અને આ રીતે સરેરાશ લેતા ટોટલ 82.35 એટલે કે 82.35% પરાગરજ જે છે એ અંકુરિત થયેલી છે. અવલોકનોને આધારે તારણ તારવી શકાય છે કે સ્લાઇડના અવલોકન ક્ષેત્રના અલગ અલગ વિસ્તારમાં અંકુરિત પરાગરજની ગણતરી કરી તેની સરેરાશ જોતા 82.35% પરાગરજ અંકુરિત થયેલી છે. જો કે દરેક પ્રકારની પરાગરજમાં અંકુરણની ટકાવારી તથા અંકુરણ માટેનો સમય અલગ અલગ હોય છે. તો આ હતું આજના પ્રેક્ટિકલનું પરફોર્મન્સ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન 3માં પૂછાતા અન્ય એક પ્રેક્ટિકલના પરફોર્મન્સ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, ન સમજાય તો પૂછતા રહો. થેન્ક યુ વેરી મચ.